વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. અગાઉ આપણે જે પાઠ જોયો તાજનગર રેલવે ટ્રેક, તો એક એવું જ એક જે પાઠ નવું આપણે જે ભણવા જઈ રહ્યા છીએ, વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી કે પાઠમાં આવતા અઘરા શબ્દો, સમાનાર્થી શબ્દો કે વિરોધી શબ્દની નોંધ રાખશો તો સારું. પાઠનું નામ છે સીતાપુર લાઇટ, સીતાપુરની વીજળી. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, બાળકો RURAL, જેનો અર્થ લખો ગ્રામીણ વિસ્તાર. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, over 60% of the 1,000 are without power. 60%, 60%. હાઉસહોલ્ડ, ઘરોમાં, વિધાઉટ પાવર, વીજળી વિનાના છે. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં 60%થી વધુ ઘરોમાં વીજળી નથી. Sitapur district is one such place. With no power. સીતાપુર જિલ્લો વીજળી વિનાના ઘરોવાળો હતો. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. સીતાપુર district is one such place with no power. સીતાપુર જિલ્લો એક આવા જિલ્લામાંનો એક હતો કે જ્યાં વીજળી નહોતી. એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, બાળકો સોશિયલ એન્ટરપ્રાઇઝ લખો. સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સાહસ. એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર. માટે એક નાનું એવું સામાજિક સાહસ હતું, તેનું નામ હતું મેરા ગાંવ પાવર. તમને પરીક્ષામાં 1 માર્કનું પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ MGP. તો MGPનું ફૂલ ફોર્મ શું થાય? તો મેરા ગાંવ પાવર. is trying to change things, વસ્તુને બદલવાનું. is trying to change things, વસ્તુઓને બદલવાનું. they are putting 2 solar panel at a time. સોલર બાળકો એટલે સૌરો અને પેનલ એટલે પેનલ. આગળ, they are putting 2 solar panel at a time. હજી આગળ છે બાળકો, સોરી. MGP has connected more than 3,500 customers to solar power mini grid. મિની ગ્રીડ એટલે નાની એવી જે જાર. એટ એ વિલેજ લેવલ. વિલેજ લેવલ એટલે ગ્રામીણ કક્ષાએ. એક વર્ષમાં MGPએ 3,500થી વધુ ગ્રાહકોને ગ્રામીણ કક્ષાએ સોલર પાવર મિની ગ્રીડથી જોડ્યા છે.
બાળકો કનેક્ટનું બાળકો જોડવું એનું જોઈન કરી નાખો, JOIN, જોઈન. Village by village, MGP is building a network of the low-cost solar microgrid that provide 2 LED light. બાળકો પ્રોવાઈડ બાળકો એટલે પૂરું પાડવું, તેનું બાળકો સપ્લાય કરી નાખો છોકરાઓ, SUPPLY. ફરી બાળકો વિલેજ બાય વિલેજ, એક પછી એક ગામમાં MGP is building a network of the low cost એટલે ઓછા ખર્ચમાં solar microgrid that provide 2 LED light and a mobile charging point to all paying household at cost of the 25 rupees per week. Household, ઘરોમાં. એક પછી એક ગામમાં MGP એટલે કે મેરા ગાંવ પાવર ઓછા ખર્ચમાં સોલર માઇક્રોગ્રીડ સાથે જોડે છે. આગળ અને 2 LED light and a mobile charging point to all paying the household at cost એટલે ખર્ચ of 25 rupees per week. અને તે 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ માત્ર અઠવાડિયાના 25 રૂપિયામાં આપે છે. બાળકો આ સોલર માઇક્રોગ્રીડ જે છે તે ઘરની ઉપર ફિટ કરવાથી તેના દ્વારા 2 LED લાઇટ ચાલે છે અને ઉપરાંત મોબાઈલ ચાર્જિંગનો એક પોઈન્ટની સુવિધા દેવામાં આવે છે અને માત્ર અઠવાડિયાના 25 રૂપિયામાં જ. That is cheaper than kerosene. cheaper એટલે સસ્તું, ધેન એટલે ના કરતા, કેરોસીન એટલે કેરોસીન. That is cheaper than kerosene. તે કેરોસીનથી પણ વધારે સસ્તું હતું. Which can cost almost double across a month. Almost એટલે લગભગ, ડબલ એટલે 2 ગણું. Which can cost almost double. કેરોસીનનો ખર્ચ દર માસે કે દર મહિને બમણો એટલે કે ડબલ થાય છે. સોલર પાવર ઇઝ એ સ્મોકલેસ. સ્મોક એટલે કે ધુમાડો અને લેસ એટલે કે વગર, ધુમાડા રહિત. આ જે સોલર પાવર ધુમાડા વગરનું છે, ધ સોર્સ ઓફ ધ લાઇટ, સોર્સ એટલે કે સ્ત્રોત અને લાઇટ એટલે કે પ્રકાશ. સોલર પાવર ઇઝ એ સ્મોકલેસ એન્ડ સોર્સ ઓફ ધ લાઇટ. સોલર પાવર એ ધુમાડા વિનાનો પ્રકાશ છે. એ કમ વિથ એડેડ બાળકો એટલે ઉમેરો કરવો, અને બેનિફિટ એટલે લાભ કે ફાયદો. એન્ડ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ ધ કસ્ટમર હેલ્થ એટલે કે આરોગ્ય, અને કસ્ટમર એટલે ગ્રાહકો. તેનાથી ગ્રાહકના આરોગ્યને વધારે ફાયદો છે. Installing
Microgrid is grant even in village and everyone gets involved. Involved એટલે સામેલ કરવા કે જોડવા, અને ગ્રાન્ડ ઇવન્ટ GRAND જેનો અર્થ થાય છે ભવ્ય, અને ઇવન્ટ એટલે ઘટના, ભવ્ય ઘટના. તો ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ ઇઝ ગ્રાન્ટ ઇવન્ટ ઇન વિલેજ. ગામડામાં માઇક્રોગ્રીડની સ્થાપના એક ભવ્ય એવી જે ઘટના છે. એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ, અને બધા જ તેમાં જોડાયા છે કે બધા જ તેમાં સામેલ થયા છે. ઇન ધ વિલેજ દમદામ પુરવ a team maps village house by house beneath BENEATH જેનો અર્થ થાય બાળકો નીચે કે હેઠળ. ધ સ્કોર્ચિંગ બાળકો એટલે તીવ્ર દઝાડતી ગરમી અથવા સખત ગરમી. મિડ ડે સન એટલે ભર બપોરે. ફરી બાળકો, ઇન ધ વિલેજ ઓફ ધ દમદામ પુરવ ધ ટીમ મેપ village house by house beneath the scorching midday sun and working out where to place each wire so as to connect customer power source. દમદામપુરવ ગામમાં આ જે ટુકડી કે આ જે ટીમ ભયંકર એવી અથવા સખત એવી ગરમીમાં પણ એક પછી એક ઘરના માપ લે છે. બાળકો મેપ્સ એટલે કે માપ લે છે. ફરી બાળકો, દમદામપુરવ ગામમાં આ જે ટુકડી સૂર્યની સખત એવી જે ગરમીમાં એક પછી એક ઘરના માપ લે છે. And where to place each wire, where લખો બાળકો ક્યાં, WHERE, where to place each wire so as connect the customer to the power source. અને ક્યાંથી ક્યાં વાયર જોડી શકાય કે જેથી ગ્રાહકોને વીજળીથી જોડી શકાય. આગળ, સમ હાઉસહોલ્ડર એટલે ઘરના માલિકો. સમ હાઉસહોલ્ડર જોઈન ઇન વાઇલ અધર લુક ઓન. ફરી બાળકો, સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન, કેટલાક ઘરના માલિકો તેમાં જોડાય છે. આગળ જો, વાઇલ જ્યારે, અધર લુક ઓન અને બીજા કેટલાક લોકો જોડાવાની રાહ જુએ છે. લુક ઓન જેનો અર્થ લખો બાળકો જોડાવાની રાહ જોવી. And calling out the order or watching the curious proceeding while eyes. Proceeding બાળકો PROCEEDING જેનો અર્થ છે બાળકો પ્રક્રિયા કે પદ્ધતિ. અને બીજો એક શબ્દ આવે છે બાળકો ક્યુરિયસ,
RIOUS, જેનો અર્થ થાય જિજ્ઞાસા. તેનો સમાનાર્થી શબ્દ લખો બાળકો, એગર, EAGER, એગર. And calling out order or watching and curious proceeding wide eyes. Wide eyes એટલે નવાઈતાપૂર્વક જોવું કે નવાઈ પામવું કે આશ્ચર્યમાં પામવું. અથવા આ જિજ્ઞાસુ પદ્ધતિઓને આશ્ચર્યપૂર્વક જોવે છે. Some householder join in while others look on, calling out order or watching the curious proceeding wide-eyed. તેનો અર્થ જો બાકો, ઘરના કેટલાક માલિકો જોડાયા છે અને જ્યારે બીજા કેટલાક જોડાવાની રાહ જુએ છે, અથવા આ જિજ્ઞાસુ પદ્ધતિઓને તે નવાઈતાપૂર્વક જુએ છે. ધ રૂપ ઓફ ધ સ્ટર્ડી. સ્ટર્ડી બાળકો એટલે મજબૂત. રૂપ એટલે કે છાપરું. ધ રૂપ ઓફ ધ સ્ટર્ડી, મજબૂત એવું જે છાપરું. બ્રિક વોલ્ડ, બ્રિક એટલે કે ઈટ અને વોલ્ડ એટલે કે દિવાલ. હોમ ઇન ઈચ વિલેજ is always chosen at the site for the panel and the battery. દરેક ગામમાં ઈંટોની દિવાલો, મજબૂત છાપરાવાળા ઘરો હંમેશા પેનલ અને બેટરી માટે પસંદ કરવામાં આવે છે. બાળકો ચૂઝન, CHOSEN, પસંદ કરવું. પછી સાઇટ, SITE, સાઇટ એટલે કે જગ્યા. પેનલ એટલે પેનલ અને બેટરી એટલે બેટરી. આગળ, અઝાઝ, one of the company's first electrician to be recruited from the local district block of Resha, installed the panel in southerly direction to capture as much as sunlight as possible. Possible એટલે શક્ય અને ક્રેપ્ચર એટલે પકડવું. સાઉથર્લી એટલે દક્ષિણ અને ડાયરેક્શન એટલે દિશા. ફરી બાર કપડા આગળ જઈએ. Azaz, one of the company first electrician. Azaz એક કંપની કે જે જિલ્લાના રેસા વિભાગમાં પ્રથમ ભરતી કરેલો યુવાન હતો. બાળકો RECRUITED, રિક્રુટ, જેનો અર્થ થાય બાળકો ભરતી. ભરતી એટલે કે નોકરી. Azaz, one of the company's first electrician to be recruited from the local district. Local district એટલે સ્થાનિક એવા જે જિલ્લા, સ્થાનિક જિલ્લો. બ્લોક ઓફ ધ રેસા, ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત કરવું.
અઝાસ એક કંપનીએ જિલ્લાના રેસા વિભાગમાં પ્રથમ ભરતી કરેલો કે નોકરીમાં રાખેલો યુવાન હતો. Install the panel in southerly Disha to capture the as much as sunlight as possible. તે જે યુવાન પેનલને દક્ષિણ દિશામાં ગોઠવતો હતો, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે જેથી શક્ય હોય તેટલો વધુમાં વધુ પ્રકાશ મળી શકે. બાળકો, આ અઝાઝ નામનો જે યુવાન હતો તે જે સોલર જે પેનલ હતી તેને દક્ષિણ દિશામાં ગોઠવતો, કે જેથી કરીને સૂર્યનો તે જે પ્રકાશ હોય તેને વધારેમાં વધારે મેળવી શકે. આગળ, we are saving our environment with this light. We are saving our environment. આપણે આ લાઇટથી આપણા પર્યાવરણને બચાવી શકીએ છીએ. વી આર સેવિંગ એટલે બચાવવું, અવર એન્વાયરમેન્ટ આપણા પર્યાવરણને, વિથ ધીસ લાઇટ આ લાઇટથી. And there is no pollution in our homes either, say a farmer from the village. અને આપણા ઘરોમાં પ્રદૂષણ થતું નથી. And there is no pollution in our homes. આપણા ઘરોમાં પ્રદૂષણ થતું નથી. Says a farmer from the village. ગામના ખેડૂતોએ કહ્યું. And new business are starting to emerge among the customer too. New business are starting to emerge among the customer. ગ્રાહકોમાં એક નવો ઉદ્યોગ શરૂ થઈ રહ્યો છે. Says another, બીજા કહે છે. New business are starting to emerge among the customer too, says another. ગ્રાહકોમાં નવો ઉદ્યોગ શરૂ થઈ રહ્યો છે, બીજા કહે છે. In one village, customers are using the light view, WEAVE, view એટલે વણાટકામ. One village customer are using the light to the view sari by night. એક ગામમાં ગ્રાહકો રાત્રે પણ સાડીનું વણાટકામ કરે છે. In another, one man now has night business making plastic tablecloths, he says. Plastic tablecloths નો અર્થ લખો બાળકો. ટેબલ ઉપર મૂકવામાં આવતું એક પ્લાસ્ટિકનું આવરણ, જેને કહેવાય છે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. બીજા એક ગામમાં એક માણસ રાત્રે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો ધંધો કરે છે. હી સે તે કહે છે.
It is nice to have light while we cook it. આપણે જ્યારે રાંધતા હોઈએ અને ખાતા હોઈએ ત્યારે પ્રકાશ હોય તે ગમે છે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ. પ્રકાશ હોય તે ગમે છે. વાઇલ જ્યારે વી કુક એન્ડ ઇટ જ્યારે અમે રસોઈ કરતા હોય કે જમતા હોય. Our children are also studying more now. Our children, અમારા બાળકો, are also studying more now. હવે અમારા બાળકો વધારે અભ્યાસ કરી રહ્યા છે. મિત્રો, અગાઉના પાઠની જેમ આ પાઠ પણ આપને કંઈક સરસ મજાનો જે બોધપાઠ આપીને જઈ રહ્યો છે. તો આશા રાખું છું તમે પણ અથાગ પ્રયત્નો કરી અને જીવનમાં ખૂબ આગળ વધો. જય હિન્દ, જય ભારત.